નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। બગસરાની છાત્રોને હાથ પર બ્લેડના કાપા મારવાની ઘટના બાદ ડીસામાં પણ શાળામાં બાળકોમાં હાથ પર બ્લેડના કાપા માર્યા હોવાનું સામે આવ્યું છે, જે બાદ સ્થાનિક વહીવટી તંત્ર ડીસા પહોંચ્યું હતું અને તપાસ હાથ ધરી હતી। જો કે આખો મામલો દબાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોય તેમ એક પણ શિક્ષકે આ મામલે હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નથી। પ્રાથમિક શાળાના સ્ટાફ દ્વારા બાળકોના કાઉન્સેલિંગ માટે ટીમ આવતા સમગ્ર બાબત પરથી પડદો ઉચકાયો છે। ડીસાની શાળામાં બાળકોના હાથ પર બ્લેડના નિશાન જોતા તેમનું કાઉન્સેલિંગ કરાયું। વહીવટી તંત્રના અધિકારીઓએ તરત આવા બાળકોના પરિવારજનો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, જેમાં પ્રાથમિક તબક્કે અહીં વિડીયો ગેમ વાળી કોઈ બાબતનું સામે આવી નથી, પરંતુ દેખાદેખીમાં કેટલાક બાળકોએ આ પ્રકારે કાપા માર્યા હોવાનું સામે આવી રહ્યું છે। એક બે બાળકોએ એમ કહ્યું કે સાહેબ આ છોકરાએ થોડું હાથ ઉપર કંઈક કર્યું છે, જુઓ ને। એટલે મેં છોકરાને બોલાવ્યા અને જોયું તો સામાન્ય નિશાની હતી, એના પર કંઈક વાગ્યું એવી। એટલે મેં છોકરાને પૂછ્યું ભાઈ શું કર્યું છે આ? તો છોકરાએ કહ્યું સાહેબ મને એક મારો દોસ્તાર હતો ને એણે એમ કહ્યું કે ભાઈ તું આવું કરી શકે કે જો હું કરી શકું તારામાં તાકાત છે કે આ કેમ ના કરી શકું? એટલે એને કંઈક એની નિશાનીઓ એને હાથ ઉપર બનાવી। પછી બીજા છોકરાને બી જોયું, એને બી પૂછ્યું કે સાહેબ મને મારા મમ્મીના સોગન ખવડાયા ને મારા મમ્મીના પપ્પાને, એટલે કે મેં આવું કર્યું। પછી જોયું એમાં કશું બીજું કંઈ હતું નહીં, એટલે અમે બહુ લાઇટલી લઈને છોકરાને થોડું સમજાવીને મોકલી દીધા। પણ બીજા દિવસે પેલું બગસરાની જે ઘટના આવી ને એટલે અમે થોડા ગંભીર બન્યા કે ચાલો આ છોકરાની આ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે, હું સાયકોલોજીનો સ્ટુડન્ટ છું। અમરેલી બાદ હવે બનાસકાંઠા જિલ્લાની ડીસાની રાજપુર પ્રાથમિક શાળાની એક ઘટના સામે આવી છે, જ્યાં વિદ્યાર્થીઓએ કોઈ પણ કારણસર હાથના કાપા માર્યા છે। 3 થી 4 જેટલા વિદ્યાર્થીઓએ હાથના કાપા માર્યા છે। ક્યાંક જે રીતે શાળાને આ વાતની ઘટનાની ખબર પડી, ક્યાંક કાઉન્સેલિંગ પણ કર્યું છે, પણ હવે શા કારણોસર વિદ્યાર્થીઓએ હાથના કાપા મારવાની ફરજ પડી હતી તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે। મારા કેમેરામેન દ્રશ્યો બતાવી રહ્યા છે, આ છે ડીસાની રાજપુર પ્રાથમિક શાળા કે જ્યાં આગળ વિદ્યાર્થીઓએ હાથના કાપા માર્યા હતા તેવી ઘટના સામે આવી હતી। શા કારણોસર વિદ્યાર્થીઓએ હાથના કાપા મારવા પડ્યા? શું કોઈ ગેમના રવાડે ચડીને વિદ્યાર્થીઓએ આ પગલું ભર્યું છે? તે પણ એક તપાસનો વિષય છે। આ મામલે હવે કાઉન્સેલિંગ શરૂ થયું છે। શાળાના જે આચાર્ય છે શ્રવણભાઈ પ્રજાપતિ, તેઓ જણાવી રહ્યા છે કે અમે તો આ મામલે કાઉન્સેલિંગ પણ કર્યું છે લોક જાગૃતિના ભાગરૂપે કે શા કારણોસર વિદ્યાર્થીઓ કરવું પડે। જો કે વિદ્યાર્થીઓ આ હજી ચૂપ્પી સીવી રહ્યા છે, શા કારણોસર કર્યું હતું। ક્યાંક વાલીઓને આ મામલે ખબર પડી હતી ને તેમને જે શિક્ષણ વિભાગના જે આચાર્ય છે, શિક્ષકો છે, તેઓ સાથે પણ વાર્તાલાપ કર્યો હતો કે સાહેબ શું શાળાના અંદર આવું કોઈ અનબન બન્યું હતું? તો શા કારણે વિદ્યાર્થીઓ આવું કરવું પડ્યું? જો કે હવે વિદ્યાર્થીઓ શા કારણોસર હાથના કાપા મારવા પડ્યા તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે। ધ્રુવ પરમાર, જીએસટીવી, બનાસકાંઠા। તો કેવી રીતે બની સમગ્ર ઘટના? અમરેલી બાદ બનાસકાંઠામાં બાળકોએ હાથ પર બ્લેડના કાપા માર્યા છે। ડીસાની શાળામાં બાળકોના હાથ પર બ્લેડના કાપાની ઘટના સામે આવતા તપાસ તેજ કરવામાં આવી। સ્કૂલના શિક્ષકોએ સમગ્ર મામલો દબાવી દેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ તમામ બાબતો બહાર આવી છે। શાળામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા જોતા કાઉન્સેલિંગ હાથ ધરાયું। પ્રાથમિક તબક્કે વિડીયો ગેમ વાળી તો કોઈ બાબત અત્યાર સુધી સામે ન આવી હોય તેવું જાણવા મળી રહ્યું છે। ત્યારે હવે આખરે કયા કારણોસર આ બાળકોએ આ રીતે હાથ પર બ્લેડના કાપા માર્યા છે તે આખી ઘટના તપાસની છે। તો ગેમને લઈ અને શું ન કરવું જોઈએ? માતા પિતાની સંમતિ વિના જે ગેમ છે તે ન રમવી જોઈએ। તો સાથે સબસ્ક્રિપ્શન માટે એપ્સમાં રજીસ્ટ્રેશન કરવાનું ટાળો। બાળકોને લેપટોપ કે મોબાઈલ પરથી ખરીદી કરવાની મંજૂરી ન આપવી જોઈએ। તો આ સાથે અજાણી વેબસાઇટ પરથી ગેમ્સ કે સોફ્ટવેર જે આરામથી ડાઉનલોડ થતા હોય છે તે ડાઉનલોડ કરવાનું ટાળવું જોઈએ। વેબસાઇટમાં લિંક, ઇમેજીસ અને પોપઅપ પર ક્લિક કરવાથી સાવધાન રહો। તેમાં વાયરસ હોઈ શકે છે અને કમ્પ્યુટરને નુકસાન પણ થઈ શકે છે। અને સાથે ગેમ્સ ડાઉનલોડ કરતી સમયે અંગત જે માહિતી છે કે જે માંગવામાં આવતી હોય છે તે માહિતી આપવી પણ ટાળવી જોઈએ। તો સંમતિ વિના ઇન ગેમ ખરીદીઓને મંજૂરી ન મળવી જોઈએ। માતા પિતાએ તમામ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ।
તો સબસ્ક્રિપ્શન માટે એપ્સમાં રજિસ્ટ્રેશન કરવાનું પણ ટાળવું જોઈએ. તો વધુ એક એ પ્રકારની ઘટના સામે આવી છે કે જે આખરે વિચારવા પર મજબૂર કરી દે છે કે આ ટેકનોલોજીના યુગમાં બાળકો સલામત છે કે કેમ, કારણ કે હવે અભ્યાસ માટે પણ મોબાઈલ ક્યાંક ને ક્યાંક એક ભાગ બની ગયું છે. ત્યારે આ જ મોબાઈલના કારણે અનેક રીતની તકલીફોનો સામનો પણ બાળકો કરી રહ્યા છે, તો સાથે માતા પિતા પણ કરી રહ્યા છે. ડીસાથી અત્યારે હાલ જે સમાચાર સામે આવી રહ્યા છે, વધુ એક સ્કૂલમાં બાળકોના હાથ પર બ્લેડના કાપા માર્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે આ જ અંગે સળગતા સવાલ જીએસટીવી ઉઠાવી રહ્યું છે. અમરેલી બાદ હવે જ્યારે આ પ્રકારની ઘટના ડીસામાં સામે આવી છે, ત્યારે બાળકોએ કયા કારણોસર હાથ પર બ્લેડના ઘા માર્યા તે એક વિચારવા જેવી બાબત છે. ઘટના પાછળ મોબાઈલ ગેમ જવાબદાર છે કે પછી અન્ય કોઈ કારણો છે? બાળકોએ કાપા માર્યા કે પછી કોઈએ સજા આપી, એ પણ એક વિચારવા જેવી બાબત છે. સમગ્ર ઘટનાનું સત્ય આખરે ક્યારે બહાર આવશે? એક પછી એક શાળામાંથી જ્યારે આ પ્રકારે આવી ઘટના સામે આવી રહી છે, ત્યારે સવાલ થાય તે સ્વાભાવિક બાબત છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ તમામ બાબતો પાછળ અમરેલીથી જે ઘટના સામે આવી હતી અને તેમાં ઓનલાઈન ગેમિંગ એક કારણ સામે આવ્યું, ત્યારે આ ઘટનામાં પણ એ જ કારણ સામે આવે તો નવાઈ નહીં. જો કે અત્યાર સુધી જે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે તેમાં ઓનલાઈન ગેમિંગ જવાબદાર હોવાનું અત્યારે પ્રાથમિક બાબતમાં તો જણાઈ આવતું નથી, પરંતુ ઊંડાણપૂર્વક જો તપાસ કરવામાં આવે તો કદાચ આ એક કારણ પણ સામે આવે તો નવાઈ નહીં. ત્યારે અનેક રીતે ચિંતા ઉપજાવનારી આ ઘટના છે. આખરે બાળકોની મનોસ્થિતિ સમજવાની અહીંયા જરૂર છે. તો સાથે જ આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારે શાળાના સંચાલકો સામે, શાળાના સ્ટાફ સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. તો આ જ અંગે અત્યારે હાલ વધુ ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે ડોક્ટર પ્રશાંત ભીમાણી, કે જેઓ પોતે મનોચિકિત્સક છે. ડોક્ટર પ્રશાંતજી, આપનું સ્વાગત છે જીએસટીવીમાં. થેન્ક યુ. ડોક્ટર પ્રશાંત, જે રીતની ઘટના પહેલા બગસરાથી સામે આવી હતી, હવે ડીસાથી સામે આવી છે. પહેલા 40 જેટલા વિદ્યાર્થીઓએ હાથમાં બ્લેડથી ચીરા પાડ્યા હતા અને અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ 6 થી 8 ધોરણમાં અભ્યાસ કરતા 7 થી 9 જેટલા બાળકોએ હાથમાં ચીરા પાડ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટનાને આપ કેવી રીતના જોઈ રહ્યા છો એક મનોચિકિત્સક તરીકે? મને એવું લાગે છે એઝ અ સાયકોલોજિસ્ટ કે આ જે ઘટના છે એ કદાચ હજી પણ બીજી કોઈ આવી પ્રકાશમાં આવશે, કારણ કે આ એક પ્રકારનો ટ્રેન્ડ બનતો જાય છે. તમને ખબર હશે કે મોબાઈલમાંથી આવી રીતની અમુક ગેમ્સ હોય જેમાં ટ્રુથ એન્ડ ડેર આપવામાં આવે છે. એમાં કેટલાક એવી ચેલેન્જીસ આપવામાં આવે છે કે તમે જો આવું ટાસ્ક પૂરું કરશો તો તમને કોઈ રિવોર્ડ મળશે કે પોઈન્ટ્સ મળશે કે કંઈ પણ મળશે. ધારો કે અમરેલીની ઘટનામાં 10 રૂપિયા મળતા હતા, એવું કંઈક હતું. ના કરે તો 5 રૂપિયા પાછા આપવાના, એવું પણ હતું. તો તમને યાદ હશે કે થોડા વર્ષો પહેલા બ્લુબેલ નામની ગેમ આવી હતી. એમાં એવું હતું કે હાથ ઉપર કાપા મારો તો એક ટાસ્ક પૂરું થયું ગણાય અને એ પછી તમે એક લેવલ આગળ વધો. એવી રીતે ધીરે ધીરે તમે એના લેવલ પૂરા કરો તો છેલ્લે આખો વેલનો આકાર બનવો જોઈએ એવું હતું, હાથ પર કાપા મારીને. હવે આ સેમ એની જ લેવલની આ એક બીજી ગેમ કે અથવા બીજી કોઈ પણ એવી વાત લાગે છે કે જેને કારણે નાના છોકરાઓ એનો ભોગ બને છે. કારણ એ છે કે આ ઉંમર જે છે એ ઇમ્પ્રેશનેબલ એજ છે, અથવા તો એની પર સૌથી ઝડપથી અસર થાય છે બાળકોના કુમળા માનસ પર. અને એટલા માટે એ લોકો પોતાના ઈગો સાથે આ વાતને ઇન્વોલ્વ કરીને ભય અથવા લાલચથી આ પ્રકારનું કામ કરે છે. અને એ સામે સવાલ કરતા નથી કે મારે કેમ આવું, મને દુઃખ થાય એવું કેમ કરવાનું. પણ સામેવાળા જો અંદરના મિત્રો કે એના બીજા બધા લોકો હોય એમાંથી એકાદ બે જણ જો આવું કરતા હોય તો એ બીજાને ફરજ પાડતા હોય છે કે ફોર્સ કરતા હોય છે. અને જો એ બીજા છોકરાઓ જે થોડાક વધારે સેન્સિટિવ છે એ લોકો જો આવું ન કરે તો એમને ગ્રુપથી બહાર કાઢી નાખવાની કે એમને આઇસોલેટ કરવાની ધમકીઓ આપતા હોય છે. એટલે આ પ્રકારે આ વર્તન થયું હોવું જોઈએ. અને બીજું કે દરેક છોકરાઓ એક બે જણ કરે એટલે બીજાને એવું થાય કે મેં નથી કર્યું ને હું પણ રહી ગયો કે રહી ગઈ, એટલે એ લોકો પણ ધીરે ધીરે ઇન્વોલ્વ થાય. અને ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આ બધું જ જે થાય છે એની પાછળ છોકરાઓ માતા પિતાને વાત કરતા નથી. તો જ્યારે માતા પિતાને વાત નથી કરતા ત્યારે વધારે ગંભીર પ્રશ્ન બની જાય છે
કારણ કે એ લોકોને કહેવામાં પણ આવે છે કે કોઈને વાત નહીં કરવાની, ખાનગી રાખજો આ બધું. અને માતા પિતા ઘરની અંદર પણ જો વાતાવરણ બરાબર યોગ્ય ન હોય, માતા પિતા સાથે વાતચીત બરાબર ના થતી હોય, તો પણ આ પ્રકારની એક લાગણીની અભિવ્યક્તિ માટે થઈને, આક્રમકતાની અભિવ્યક્તિ માટે થઈ અને છોકરાઓ આવું વર્તન કરી બેસે, એ પણ અમે જોયું છે. પ્રશાંત, આપણી સાથે શ્રવણ પ્રજાપતિ જોડાઈ ગયા છે, રાજપૂત પ્રાથમિક શાળાના આચાર્ય છે. શ્રવણજી, આપનું સ્વાગત છે GSTVમાં. હવે આપ જોડાયા છો તો આપની પાસેથી જાણીએ કે શું છે આખી ઘટના, કઈ રીતે આ તમામ બાબતો ધ્યાને આવી અને શું પહેલું કહેવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ તરફથી અથવા અન્ય કોઈ રીતે ખાતરી કરવામાં આવી? છોકરાઓના કેટલાક હાથ ઉપર નિશાન કરેલા છે, એટલે મેં બાળકોને બોલાવી સાહેબ રીતે પૂછ્યું કે શું છે, તો બાળકો જવાબ આપ્યો કે સાહેબ મારો મિત્ર તો એને મને ચેલેન્જ કર્યું તું આવું કરી શકે ના કરી શકે, તારામાં તાકાત છે નહીં, એટલે કે હું તો કરી શકું. અને એને કંઈક હાથ ઉપર એના કેટલાક નિશાનો બનાવ્યા, 3, 4, 5 રિસોર્ટ આવે ને એવા. પછી બીજા છોકરાને બી પૂછ્યું તો એને એમ કે મને સાહેબ મારા મિત્રે અને મારા મમ્મી પપ્પાને સોગંદ ખવડાયા કે તારા મમ્મી પપ્પાને સોગંદ તું આવું કરે જ નહીં, એટલે મેં એ રીતે કર્યું. એટલે આવા 8 છોકરાઓને અમે જોયા, પછી એને સમજાવીને અમે વાત કરીને ત્યાં સ્ટોપ કરી કે બહુ એટલી બધી ગંભીરતાથી કંઈ વાત હતી નહીં. પણ બીજા દિવસે પેલું ટીવીમાં અમે જોયું ને, ન્યૂઝમાં આવ્યું કે ભાઈ બગસરાનો પેલો પ્રસંગ કિસ્સો બન્યો, એટલે અમે થોડા વધારે ગંભીર બન્યા. અને અમે બધા સ્ટાફમાં બધું વિચાર્યું કે આપણે એના કરતાં એવું કરીએ કે આ બાળકોમાં ક્યાંક કોઈ મનોવૈજ્ઞાનિક કોઈ પ્રક્રિયાનો ભોગ બન્યા હોય તો આપણે એનું કે ભાઈ સાયકોલોજીકલી એમનું કાઉન્સેલિંગ કરાવીએ. એટલે મેં 1098 પર ફોન કરી અને સાહેબને સમય લીધો અને અમને આ ઘટનાની વાત કરી. સાહેબ થોડુંક આવું છોકરાઓને દેખાય છે અને આ ઘટના બની છે એટલે જરા અમને સમય આપીને જો કાઉન્સેલિંગ કરો તો અમારા બાળકોમાં કદાચ બાયચાન્સ બની શકે કે 8 છોકરામાંથી કાલે દેખાદેખીથી બીજા 20 છોકરા થાય, બીજા 40 થાય અને એને ક્યાંક કોઈ નુકસાન નહીં થાય. અત્યાર સુધીમાં કોઈ નુકસાન જેવી કોઈ ઘટના છે જ નહીં. પણ એ ન બને એટલા માટે અમે સાહેબનો સંપર્ક કરી, એ લોકો અમને સમય આપ્યો, અમે બાળકોને વાલીઓને સાથે રાખીને એમનું કાઉન્સેલિંગ કર્યું, એમની સારી વાતો એમણે કરી, એમને સારું જીવન જીવવું, જીવનની કેટલીક વાતોને એટલે એમાં એ કરી. અને આવા કેટલાક જે છોકરાઓ હતા ને એમને જોડે બેસીને પણ એમની વાત કરી. અને પછી વાલીઓને પણ અમને જોયું કે કેટલાક ગેમિંગનો કોઈ શિકાર થયા હોય તો એમને મોબાઈલ રિંગ ચેક કરી, જે વાલીઓના ફોનો જોયા એની અંદર કોઈ એવું જોવા અત્યાર સુધી મળ્યું છે. પણ સાહેબશ્રી તરફથી એ એમનું સંશોધન ચાલુ છે કે ભાઈ બાળકોમાં કઈ રીતનું થયું છે, શું છે, કઈ કોમ્યુનિટી કામ કરી રહી છે, કઈ ગેમિંગનું એના પર અસર છે કે કોઈ સહજ રમતનું આવું થયું છે. અત્યારે અમને તો એવું લાગે છે કે આ તમામ બાબત જ્યારે અમરેલીની શાળાને લઈ અને સામે આવી અને એમાં જ્યારે કારણ આવ્યું કે ઓનલાઈન ગેમના કારણે આ બધું થયું છે, તો શું પછી એ એંગલથી બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું? ત્યારે શું જવાબ મળ્યો? કાઉન્સેલિંગ તો સાહેબે એમની રીતે કર્યું છે, એ એમની સિસ્ટમથી અમને કામ કર્યું છે અને એ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. પણ અમને જોડે હું બેઠો તો ત્યાં સુધી સાહેબે એમ કહ્યું કે ભાઈ જે વાલીઓના ફોનો છે એની અંદર આવી કોઈ ગેમ કંઈ જોવા મળી નથી, એટલે હાલ પ્રથમ નજરે એવું દેખાયું નથી, પણ છતાં પણ એમનો અભ્યાસ અમે ચાલુ છે. અમે પણ વાલીઓને પૂછપરછ કરી રહ્યા છીએ કે ભાઈ બાળકો એનું વર્તન કેવું છે, એના પછી ઘેર જમવામાં ક્યારની આ ઘટના છે શ્રવણભાઈ? ક્યારે ધ્યાને આવ્યું શાળાને? ક્યારથી ચાલી રહ્યું છે? 5 દિવસ પહેલા મારા ધ્યાનમાં આ વાત આવી અને કદાચ 2-3 દિવસ પહેલા થયું છે. અત્યારે તો શું છે, એને આપણે બાળકોને જોઈએ ને તો કશું હાથ ઉપર બહુ નિશાન દેખાતા પણ નથી, એટલે એકદમ નોર્મલ વસ્તુ છે. પણ એક સામૂહિક આવું જોવા મળ્યું ને એટલે અમે આ વસ્તુની બહુ ગંભીરતાથી લીધી અને અમે કાઉન્સેલિંગ કરીને બાળકોને બોલાવીને એમનું માર્ગદર્શન લઈને. શ્રવણભાઈ, આપે ઘા જોયા હશે, તાજા ઘા હતા કે થોડા દિવસ પહેલાના રૂજાયેલા ઘા જોવા મળ્યા? એ વખતે તો માત્ર લીસોટા સામાન્ય કે કોટાની ખરોચ થઈ અને પછી 4-5 દિવસ પછી પેલી લીચી ઊંચી આવે ને તો ઘા, લીચી, લોહી એવું કશું જતું નહીં, એકદમ સૂકો ઘા જેવું સામાન્ય દેખાયું હતું. અને અત્યારે તો એ બાળકો કશું જોઈ શકાતું નથી. જી શ્રવણભાઈ, આ બાબતે બાળકોના માતા પિતા સાથે વાત થઈ હતી અને તેઓનું શું કહેવું હતું? બાળકોને એક વાલી જોડે અમારી વાત થઈ તો એને હાથ ઉપર નિશાનો જોયા ને કે ભાઈ શું કર્યું છે, તો બાળક એમ કે મારો દડો રમતો હતો ને એ કોટામાં જતો રહ્યો એટલે કોટાથી મારે લીસોટા થયા છે, એટલે છોકરાએ ડરતા મારે એ જવાબ એના વાલીને આપ્યો. અને અમે એમ પણ કહ્યું કે તમારા બાળકોને તમે મોબાઈલ આપો છો તો કેટલાક લોકોએ મોબાઈલમાં સામાન્ય વાત કરી ભાઈ અમારી નજરમાં રહેતા, કેટલાક નથી પણ આપતા. તો જેને બી મોબાઈલ જોતા હતા તો એ સાહેબે મોબાઈલ અંદર જોવી પણ કરી કે તમારે કોઈ ઓનલાઈન ગેમિંગ અંદર ઇન્સ્ટોલ છે, તો જે બાળકોના મોબાઈલ જોયા એના વાલીઓના એમાં કોઈ ગેમ નથી, એટલે પ્રથમ નજરે એવું કંઈ દેખાતું નથી. પણ એ એમની રીતે સંશોધન ચાલી રહ્યું છે અમારા બાળ સુરક્ષા અધિકારીનું. જી શ્રવણભાઈ, કેટલા બાળકોના હાથમાં નિશાન જોવા મળ્યા અને કયા ધોરણમાં તેઓ અભ્યાસ કરે?
ફરી એકવાર શ્રવણભાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. ડોક્ટર પ્રશાંત, આપે પણ સમગ્ર વાત સાંભળી હશે. શાળાના પ્રિન્સિપલ આપણી સાથે જોડાયા હતા, શ્રવણ પ્રજાપતિ. મનોચિકિત્સક તરીકે આ બાબતો જે આપે સાંભળી એનું આકલન આપ કેવી રીતે કરી રહ્યા છો? આઠેક બાળકો હતા. એટલે હું ક્લિયરલી સાંભળી શક્યો નથી. તમે થોડુંક એને મને કહેશો તો એના પર વધારે પ્રતિક્રિયા આપીશ. જી પ્રશાંતભાઈ, ધોરણ 6 થી 8માં ભણતા બાળકો છે, તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું, તેમના માતા પિતા સાથે વાતચીત કરવામાં આવી, તો તેમણે એવું કહ્યું કે દડો વાગ્યો હશે અથવા તો અન્ય કોઈ બાબત હશે. આ સાથે જે ઘા છે એ ખૂબ જ સામાન્ય જોવા મળ્યા હતા, એટલે સ્પષ્ટ કોઈ બાબત અત્યારે હજી સુધી સામે નથી આવી. થોડા દિવસ પહેલાની 5-1 દિવસ પહેલાની આ ઘટના છે, પરંતુ અમરેલીની આ ઘટના પ્રકાશમાં આવી એટલે શાળાના આચાર્યના કહેવા પ્રમાણે તેઓ વધારે ગંભીર બન્યા અને તેમને પણ ક્યાંક લાગ્યું કે આવું કંઈ હોઈ શકે છે, પરંતુ હજી સુધી ઓનલાઈન ગેમિંગની કોઈ જ બાબત સામે નથી આવી તેવું આચાર્ય શ્રવણ પ્રજાપતિનું કહેવું છે. ઓનલાઈન ગેમિંગની બાબત ધારો કે સીધી એ અસર ના કરી હોય તો પણ ક્યાંક કોઈકે જોયું હોય સ્ક્રીનમાંથી, કોઈ ટીવીમાંથી, કોઈ સ્ક્રીનમાંથી, કોઈ ક્યાંક કોઈ ગેમથી ઇન્સ્પાયર થઈને કોઈ એક જણાએ એ વાત શરૂ કરી હોય એવું બની શકે. કારણ કે એકદમ કોઈને જ્ઞાન કેવી રીતે થાય કે હાથ ઉપર કાપા મારવાના, અને એવું તો કોઈ ડાયરેક્ટ કોઈ કહે જ નહીં. એટલે ટ્રુથ, મેં કહ્યું તો ડેરની વાત છે એમાં. ટ્રુથ એન્ડ ડેરની જે ગેમ હોય છે એવું ડેર નહીં કે ચાલ હું કરીને બતાવું છું, તું મને બતાય કરીને, તારામાં હિંમત હોય એટલે ચેલેન્જ કરે. એટલે પેલો માણસ જે છે સામેવાળો કાં તો એને કરવું પડે અથવા એ કાં તો ભાગી જાય, કાં તો ફ્લાઇટ ઓર ફાઇટ એ પ્રકારનું થાય. એટલે જેને સ્ટ્રેસમાં આવી જાય છોકરાઓ એટલે વખતે કરે. પણ હું એવું માનું છું કે ચોક્કસ કોઈને કોઈ રીતે સ્ક્રીનની અસર તો થઈ જ છે. કદાચ અથવા તો એક જ જણ પર થઈ હોય ને એને બીજા બધામાં ફેલાવી હોય અસરો. બની શકે કે ક્યાંકથી સાંભળી હોય કે આવી ગેમ છે ને એ પ્રમાણે એ કરવા ગયા હોય, એવું પણ બની શકે. પણ આપણે એટલું તો નક્કી છે કે બાળકો આટલી નાની ટેન્ડર એજમાં, એટલે બહુ કુમળી વયમાં બાળકોને પોતાની જાતને નુકસાન કરવાનું મન કેમ થાય એ બહુ મોટો પ્રશ્ન છે. એને આપણે હળવું બનાવીને, એને સોફ્ટ બનાવીને એને ભૂલી જઈએ એવું કરવાની અહીંયા જરૂર નથી. આપણે સમજીએ છીએ કે ભાઈ એના કારણોના ઊંડા જઈને તપાસ કરીને એનું સોલ્યુશન લાવવાની જરૂર છે. હજી હું તમને કહું છું કે આ તો માત્ર 2 જ કિસ્સા બહાર આવે છે. આવા બીજા ઘણા કિસ્સા બહાર આવી શકે ગુજરાતની અંદર જ, એવું મારું માનવું છે. ભારતની વાત આપણે અત્યારે નથી કરતા, કારણ કે આવી બધી રમતો એ રમાયા કરે છે. અને ઘણા લોકો આને બહુ સામાન્ય એટલા માટે લે છે કે એટલી ગંભીર ઈજા નથી. પણ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ સેલ્ફ હાર્મ કરવું એ એક એવું વર્તન છે કે જે ભવિષ્યમાં કોઈ ક્રિટિકલ સિચ્યુએશનમાં બાળકને પોતાની જાતને વધારે નુકસાન કરવા તરફ એ દોરી જઈ શકે. અને મોટી ઉંમરે બની શકે કે કોઈને સ્ટ્રેસ કે ડિપ્રેશન વધારે આવે તો આમાંથી જ કેટલાક લોકો સુસાઇડ સુધી પહોંચી શકે. એટલે આ વાત મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ ગંભીરતાથી લેવી જોઈએ અને એના પર કામ કરવું જોઈએ. જી શ્રવણભાઈ, ફરી એકવાર આપની પાસે આવીશ. આપને પૂછ્યું હતું પરંતુ આપ ડિસ્કનેક્ટ થઈ ગયા હતા. કયા ધોરણના વિદ્યાર્થીઓ અને કેટલા વિદ્યાર્થીઓ છે? ફરી એકવાર સંપર્ક તૂટી ગયો છે. ડોક્ટર પ્રશાંત, ભૂતકાળમાં પણ પોકેમોન સહિત અનેક આવી ગેમ આવી હતી કે જ્યારે બાળકો ઘરની બહાર નીકળી પડતા હતા અને અકસ્માત થઈ જાય અથવા તો આવી અનેક ઘટનાઓ સામે આવતી હતી. હવે ટેકનોલોજીનો આ જમાનો છે ત્યારે ડીલ કેવી રીતે કરવી? પેરેન્ટ્સ પણ અત્યારે ક્યાંક એવી લાઈફસ્ટાઈલમાં છે ફસાયેલા કે તેઓ પોતે જ પોતાના હાથે મોબાઈલ આપવા માટે મજબૂર બન્યા છે, ત્યારે એ મેનેજમેન્ટ કેવી રીતે કરવું જોઈએ? ધારો કે મોબાઈલ આપવો પડે તો મોબાઈલ આપતી વખતે એના સારા નરસા પાસાઓ વિશે યોગ્ય ચર્ચા કરવી જોઈએ બાળક સાથે. એને કહેવું જોઈએ કે ભાઈ આમ કરવાથી આવું આ ખરાબ કહેવાય, આ યોગ્ય ના કહેવાય, એવી સમજણ બાળકને આપવી જોઈએ. કારણ કે મોબાઈલ એ મોટું હથિયાર છે અને સારા ઉપયોગો પણ છે અને ખરાબ ઉપયોગો પણ છે. એટલે સ્ક્રીન જે છે એના સિવાય હવે આપણને ચાલવાનું નથી. તો પછી એની સ્ક્રીન માટેની સમજદારી કેળવવી પડશે, એના માટેની સાક્ષરતા કેળવવી પડશે. એટલે માતા પિતાએ બાળકોને મોબાઈલ આપતી વખતે જ્યારે જરૂર હોય ત્યારે, નાના બાળકોને, સાવ નાના બાળકોને જરૂર હોતી જ નથી. ધારો કે કોઈ બાળક ભૂખ્યું થાય અને એની મા કે બાપ જે હોય તે બાળકને સ્ક્રીનમાં કંઈક બતાવે અને પછી જમાડી દે અને પછી માતાએ સંતોષ માને કે મેં મારા બાળકને જમાડી દીધું, તો આ અયોગ્ય છે. કારણ કે એને પછી ભવિષ્યમાં એવી જ ટેવ પડે છે, સ્ક્રીન વગર બાળક જમતું નથી. એટલે આ બાબત આપણે સમજવી જોઈએ. માતા પિતાઓએ એ ધ્યાન રાખવું જોઈએ કે જરૂર વગર, ખાસ જરૂર હોય ભણવાની કે એવી જરૂર હોય કે બીજી કોઈ પણ જાતની જરૂર હોય તો અંડર ઓબ્ઝર્વેશન બાળકને સ્ક્રીનનો ઉપયોગ કરવા દેવો જોઈએ. આપને ખબર હશે કે ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગ્યો છે. હવે ઘણા બધા દેશો વિચારી રહ્યા છે કે અમુક પ્રકારના સોશિયલ મીડિયા માટે તો બાળકો બનેલા એના માટે છે જ નહીં. એ નાની ઉંમરે જો આ બધામાં જતા રહે તો એમનો કિંમતી સમય એની પાસે વેડફાય છે.
બીજી બાબત કે બાળકોને એનું એડિક્શન થઈ જાય છે. જેમ બીજા બધા એડિક્શન છે એ જ રીતે સ્ક્રીનનું એડિક્શન પણ ખતરનાક એડિક્શન છે. અને ત્રીજી બાબત કે બાળક જે છે એનું ફોકસ બગડે છે, એની ઊંઘ બગડે છે, અને સામાજિક સંપર્કોમાં વિક્ષેપ પડે છે, એનામાં ડિપ્રેશન ક્યારેક આવી શકે, બાળકની અંદર ચીડિયાપણું આવી શકે, બાળકની અંદર ઘણા બધા બીજા ઇસ્યુઝ થઈ શકે. તો આ બધા સાયકોલોજી મેં બહુ થોડી વાત કરી છે, પણ એટલી બધી ગંભીર સાયકોલોજીકલ અસરો થાય છે કે માતા પિતાએ મોબાઈલ બને ત્યાં સુધી નાની ઉંમરમાં ના આપવો, અને જો આપવો જ પડે એવી સ્થિતિ હોય તો ખૂબ સમજાવીને એને આપવો. સ્ક્રીન ટાઈમનું નિયમન અને નિયંત્રણ કરવું, અને નક્કી રાખવું કે આ પછી જે છે મોબાઈલ તને નહીં મળે, મોબાઈલ આટલા માટે છે. બાળક જેમ જેમ મોટું થાય, સમજતું થાય, એમ ચોક્કસ એને મોબાઈલ આપી શકાય, પણ એને વાપરવાની જવાબદારીની વૃત્તિ એનામાં બરાબર સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ, અને પછી એને એ તમે વાપરવા આપો છો તો એનું નુકસાન ઓછું થાય છે. અત્યારે વિશ્વભરમાં એના પર પ્રયોગો થઈ રહ્યા છે, સંશોધનો થઈ રહ્યા છે, અને પરિણામો આવી રહ્યા છે કે સ્ક્રીન એ બાળક માટે કેટલી ઘાતક બની રહી છે. એટલે આપણે વિચારવું પડશે. જી શ્રવણભાઈ, આપને અમારો અવાજ આવી રહ્યો છે? એક બીજી વાત છે જે મારે ઉમેરવી છે કે બાળકો એવી કોઈ રસપ્રદ રમતો કે એવી કોઈ રસપ્રદ બાબતો ધીરે ધીરે એ તરફ બાળકને લઈ જાય જે સ્ક્રીન કરતા વધારે ઇન્ટરેસ્ટિંગ હોય, ઓફલાઈન ગેમ્સ છે કે એવું કંઈક કરે જેથી બાળકને ખૂબ મજા આવે. બાળક સાથે કમ્યુનિકેશન, સંવાદ માતા પિતા ચાલુ રાખે તો એના મનની કોઈ દબાયેલી વાત હોય કે દુઃખની વાત હોય કે કોઈ પણ જાતની બીજી નકારાત્મક બાબતો હોય તો પણ એ માતા પિતા સાથે બીક વગર, ભય વગર, ચિંતા વગર ખુલીને શેર કરી શકે, અને માતા પિતા એને સાંભળી અને યોગ્ય રીતે માર્ગદર્શન કરી શકે. અને શિક્ષકોએ પણ આમાં જાગવું પડશે અને વિચારવું પડશે. જી શ્રવણભાઈ, આપ સુધી અમારો અવાજ પહોંચી રહ્યો છે? જી શ્રવણભાઈ, જણાવશો કયા ધોરણમાં ભણતા બાળકો હતા, કેટલા બાળકો હતા? 6 થી 8 ધોરણના 8 જેટલા બાળકો હતા. જી બિલકુલ. તો અવસ્થા ગણાય લગભગ 10, 11, 12 વર્ષની ઉંમરના હતા. જી, અને અન્ય જે વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરે છે, શું તેમની સાથે પણ આપે વાતચીતનો પ્રયત્ન કર્યો હતો? હા, અમે અમારી પ્રાર્થના સભાની અંદર સામે જનરલ વાત કરીએ છીએ. અમે જે માર્ગદર્શન સેમિનાર રાખ્યો હતો કાઉન્સિલિંગનો, એમાં પણ બધા જ બાળકોને બેસાડેલા હતા, અને સ્થિતિ અંદર કંટ્રોલ છે. અત્યારે કોઈ નવું બાળકમાં નવો એમાં ઉમેરો નથી થયો, એ અમારા માટે એક સારી વસ્તુ છે. જી, પણ શ્રવણભાઈ, ચોક્કસ આપ તો આવ્યા છો મીડિયા સામે, અમારી સાથે પણ જોડાયા છો, પણ એક વાત એ પણ સામે આવી રહી છે કે શરૂઆતના તબક્કામાં શાળા દ્વારા પણ આ વાત દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. શાળાના શિક્ષકો પણ કોઈ જવાબ આપવાનું ટાળતા હતા. એ અલગ શાળાનું હોય છે કે અમારી શાળામાં તો અમે દબાવવાનો પ્રશ્ન તો અમે વાત સામેથી લાવ્યા છીએ ને. અમે કાઉન્સિલિંગ કરવા માટે અમે પોતે રિક્વેસ્ટ કરી છે. દબાવવાનો પ્રશ્ન અમે અમારા અધિકારી સાહેબને વાત કરી અને કાઉન્સિલિંગ માટે સામેથી બોલાવ્યા. દબાવવાનો પ્રશ્ન જ નથી. અને અમે તો ચિંતા એટલા માટે કરી, પહેલા અમે બહુ એક જ દિવસ પહેલા એમ લાગે કે આ તો નોર્મલ અમે ગણ્યું, પણ પછી પેલી જે વાત કરી એટલે અમને ખબર પડી કે કઈ બાળકો એક સામૂહિક આવું વસ્તુ છે કે સાયકોલોજીના શિકાર બન્યા હોઈ શકે, અને આમાં શ્રવણભાઈ ફરી એક વખત ડિસ્કનેક્ટ થઈ ગયા છે. ડૉક્ટર પ્રશાંત, આપની પાસે આવવા માંગીશું. જ્યારે કોઈ પણ વ્યક્તિ, કોઈ મોટા માણસ હોય કે નાનું બાળક હોય, શરૂઆતમાં ગેમ થોડીક વાર માટે રમતો હોય છે ને ધીમે ધીમે એ ગેમના એડિક્ટ બની જતા હોય છે, એ આખી જે પ્રક્રિયા હોય છે એ સમજવી કેટલી જરૂરી છે માતા પિતા માટે પણ, અને જેથી કરી અને એ પણ પોતાના બાળકને સમજાવી શકે, તેનાથી દૂર રાખી શકે. આખી જે સ્ટ્રેટેજી હોય છે એ કઈ હોય છે? આવું થાય છે કેમ પહેલા એ સમજવું જરૂરી છે કે મોબાઈલ પર કોઈ ગેમ રમતા હોય, ધારો કે અમુક હિંસક ગેમો પણ હોય છે, ફ્રી ફાયર છે, મિલિશિયા છે, આ બધી અલગ અલગ પ્રકારની એવી ગેમ, પબજી છે, આ બધી ગેમ્સ છે કે જેની અંદર હિંસા કરો, કોઈને મારો તો જ તમને પોઈન્ટ મળે. એટલે હવે થાય છે એવું કે એ મારવામાં બાળકને મજા આવે છે કારણ કે પોઈન્ટ મળે છે, એટલે કે એક એચિવમેન્ટની લાગણી એની ઊભી થાય છે. હવે આખી એક પ્રક્રિયા બાળકના મનમાં જોડાઈ જાય છે કે કોઈને મારવાથી કંઈક સારું થાય છે, એટલે હિંસા વધારે પ્રબળ બનતી જાય છે, અને અનકોન્શિયસ માઇન્ડમાં એ બાબત એટલી બધી ઊંડે સુધી ઉતરી જાય છે કે બાળક ચીડિયું થઈ જાય છે, એ કોઈની પણ સાથે ગુસ્સો, ઉગ્રતા, આક્રમકતાથી વર્તન કરતો થઈ જાય છે. એની સાથે સાથે મગજની અંદર જ્યારે રમે છે ત્યારે ડોપામિન નામનું કેમિકલ જરે છે. આ ડોપામિન કેમિકલથી એને એ વખતે આનંદ આવે છે, મજા આવે છે એકદમ, એટલે ફરીથી ને ફરીથી એ ક્રિયા કરવાનું મન થાય છે, ને એ વધારે એડિક્ટ બનતું જાય છે બાળક. આખી એની આપણે બેઝિક સાયકોફિઝિયોલોજી આપણે જાણવી જરૂરી છે. સાદા શબ્દોમાં, ટૂંકાણમાં મેં કહ્યું, ઘણું બધું ડિટેલ છે આમાં, પણ મેં સાદા શબ્દોમાં વાત કરી છે. હવે જ્યારે આવું થાય છે ત્યારે બાળકને એમાંથી, તમને યાદ હશે કે સુરતમાં પણ એવી ઘટનાઓ બની હતી
થોડા વખત પહેલા કે માતા પિતાએ કોઈક બાળકના હાથમાંથી ગેમ રમતા હશે અને મોબાઈલ લઈ લીધો યસ તો એને નુકસાન કર્યું હતું અથવા મારી નાખ્યા હતા એના ફાધરને, કોઈક નાના છોકરાએ કેવી રીતે. તો આ ગંભીર ઘટના બની કેમ? કારણ કે એનું એટલું બધું ઇન્વોલ્વમેન્ટ જે છે એ મોબાઈલ સ્ક્રીન પર હોય કે એને દુનિયામાં બીજું કશું જ એને દેખાતું નથી. એટલે તમે વિચાર કરો કે નાના કુમળા માણસની લાગણીઓ સાથે આ ગેમ્સ અથવા સ્ક્રીનમાંથી રમતો રમવામાં આવે છે. આખી ડિઝાઇન કરવામાં આવે છે સાયકોલોજીકલી આવી બધી ગેમ્સ અને આવી બધી સોશિયલ મીડિયાની આવી બધી વાતો કે જેનાથી લોકો એની પર જ વળગેલા રહે. અને એની પાછળ જે સમય તમે કેટલાક મોટા લોકોને પણ જોશો તો સોશિયલ મીડિયાની રીલ્સ જોયા જ કરશે. પહેલા કદાચ ઇન્ટરેસ્ટથી જોવે પણ પછી 10મી 50મી 100મી રીલ જોતી વખતે એમને ખબર નથી કે અમે શેના માટે આ રીલ જોઈએ છે. યસ પછી અચાનક ખબર પડે કે ઓકે આપણે અટકી જવું પડે પછી. એટલે આ વાત અથવા તો ફરી પાછું તરત હેબિટના કારણે ચાલુ થઈ જાય છે. એટલે જી આ જે આખી ડિપેન્ડન્સી જે છે એને તોડવા માટે માતા પિતાએ બાળકને વધારે રસપ્રદ હોય એવા ઓપ્શન્સ અથવા વિકલ્પો એની સામે રજૂ કરવા પડશે. માતા પિતાએ એના મનની સંભાળ રાખવી પડશે. બાળક ક્યાંય ઇમોશનલી ડિસ્ટર્બ ના થાય એ જોવું પડશે. બિલકુલ ઘરમાં ઝઘડા ના થાય એનું ધ્યાન રાખવું પડશે. જી બિલકુલ. તો અત્યારે હાલ આપણી સાથે મનોચિકિત્સક ડૉક્ટર પ્રશાંત ભીમાણી અને આચાર્ય એવા શ્રવણ પ્રજાપતિ જોડાયા હતા. બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. તો બગસરા બાદ હવે ડીસાની શાળામાંથી આ ઘટના સામે આવી છે કે જ્યારે વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડના છરા માર્યા હોય તેવી બાબત સામે આવી છે, ત્યારે તપાસ કરવામાં આવી રહી છે. હજી તો આ શાળામાં ઓનલાઈન ગેમિંગના કારણે આ કર્યું છે તેવું સ્પષ્ટપણે સામે નથી આવ્યું, પરંતુ જો આ જ કારણ છે અને આ જ રીઝન છે તો માતા પિતા માટે, શાળાઓ માટે ખૂબ જ વિચારવા જેવી આ સ્થિતિ જોવા મળી રહી છે. જો આપનું પણ બાળક છે એ શાળાએ જાય છે અને આપના બાળકના હાથ પર પણ આવા કોઈ નિશાન છે તો અહીંયા ચોક્કસથી આ બાબત પર ધ્યાન આપશું. જીએસટીવી પણ આપને અપીલ કરી રહ્યું છે અને બને એટલું સોશિયલ મીડિયાથી, મોબાઈલ ફોનથી આપના બાળકને દૂર રાખશો. તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું. વધુ અપડેટ સાથે ફરી એક વખત મળીશું. રજા આપશો. નમસ્કાર.